પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી છે? પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી છે? મોકલનારના ઓળખ શબ્દ ભંડોળ અને મેળવનારના યુઝર્સ શબ્દ ભંડોળનું તફાવત, યા મોકલનારના યુઝર શબ્દ ભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દ ભંડોળનું તફાવત, યા મોકલનારના યુઝર શબ્દ ભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દ ભંડોળ એક જ હશે, યા મેળવનારના ઓળખ શબ્દ ભંડોળ અને મોકલનારના યુઝર શબ્દ ભંડોળ એક જ હશે. તો આમાં આપણે એ જાણવાનું છે કે પ્રત્યાયન મીન્સ તમે અહીંયા વાંચી શકો કે લેંગ્વેજ બેરિયર્સ ઇન કમ્યુનિકેશન. તો પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી થઈ શકે? હવે એ આપણે જોઈએ. હમણાં જવાબ હું તમને હમણાં તમને બતાવું છું એનો એકચ્યુઅલમાં જવાબ શું થાય છે. તો થોડું આપણે તો આમાં મિત્રો બી જવાબ આવશે કે મોકલનારના યુઝર શબ્દ ભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દ ભંડોળનું તફાવત. કારણ કે મોકલનારના યુઝર શબ્દ ભંડોળ અલગ હોઈ શકે અને મેળવનારનું જે ઓળખ શબ્દ ભંડોળ છે એ અલગ હોઈ શકે. તો આ અવરોધરૂપ સાબિત થઈ શકે. તો આપણે બી ટીક કરીશું. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવ્યું છે કે આંતર વ્યક્તિગત પ્રત્યાયનમાં, મતલબ તમે ઇંગ્લિશમાં પણ બાજુમાં વાંચી શકો છો, ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન. તો પ્રત્યાયનમાં મોકલનાર સંદેશો આપે અને મેળવે પણ, બીજું મોકલનાર સંદેશો આપે અને મેળવનાર સંદેશો મેળવે, ત્રીજું સી મોકલનાર સંદેશો આપે અને બે મેળવનાર સંદેશો મેળવે, અને ડી મોકલનાર સંદેશો આપે અને એક ગ્રુપ સંદેશો મેળવે. અહીંયા કીધું શું? આંતર વ્યક્તિગત પ્રત્યાયનમાં, એટલે ઇન્ટ્રા પર્સનલ કમ્યુનિકેશન. એમાં મોકલનાર સંદેશો આપે અને મેળવે પણ, તો એ આપણે મે બી કહી શકીએ, પરંતુ તો બી આપણે વિચારીએ કે આમાં આંતર વ્યક્તિગત પ્રત્યાયન કીધું છે તો આમાં શું આવી શકે? તો બીજું છે મોકલનાર સંદેશો આપે અને મેળવનાર સંદેશો મેળવે, પણ આમાં પર્સનલ કમ્યુનિકેશન કીધું છે એટલે આમાં એ આવશે કે મોકલનાર સંદેશો આપે અને મેળવે પણ. તો અહીંયા એ ટીક કરીશું. તો આ રીતે મિત્રો બીજા પ્રશ્નના જવાબ પણ તમને મળી રહેશે અને આપણે બીજા પ્રશ્નના જવાબ પણ જોઈશું. પ્રશ્ન નંબર 20. હવે પ્રશ્ન નંબર 20માં એવું કહેવામાં આવ્યું છે કે હા 20 બરાબર, સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે નીચે આપેલ એક વિકલ્પ સિવાય. હવે તમને કદાચ ગુજરાતીમાં ખ્યાલ ન હોય, તમે ઇંગ્લિશમાં પણ અહીંયા જોઈ શકો છો. ધ માસ મીડિયા ઇમ્પેક્ટ્સ અવર સોસાયટી ઇન ડિફરન્ટ વે એક્સેપ્ટ. તો સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે તો નીચે આપેલ એક વિકલ્પ સિવાય. તો લોકોના અભિપ્રાયમાં પ્રભાવ, લોકોના વર્તનમાં સુધાર થાય, મૂલ્ય અને સમજમાં બદલાવ, અને ડી છે ન્યાયાલયને લગતું નિર્ણય. હવે આમાં તમારે પ્રશ્ન સમજવાનો કે સમૂહ માધ્યમ બરાબર, માસ મીડિયા, એની અસર આપણા સમાજમાં છે તો કઈ રીતે એને તમે ઓળખી શકો? તો એ આવશે ન્યાયાલયને લગતું નિર્ણય. તમને એમ થતું છે આ શા માટે આવે, બટ આ ન્યાયાલયને લગતો નિર્ણય છે. સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે તો નીચે આપેલ એક વિકલ્પ સિવાય, એક વિકલ્પ સિવાય એવું કીધું છે એણે. મતલબ ઉપરના 3 વિકલ્પ એને લાગુ પડે છે કે લોકોના અભિપ્રાયમાં પ્રભાવ, લોકોના વર્તનમાં સુધાર થાય, મૂલ્ય અને સમજમાં બદલાવ થાય, પરંતુ ન્યાયાલયને લગતું નિર્ણય એ વિકલ્પ સિવાય. એટલે આપણા માટે ડી જવાબ આવશે. આ રીતે 21મો પ્રશ્ન એવું કહે છે કે ખૂટતા અંકની પૂર્તિ કરો. હવે ખૂટતા અંકમાં 4, 9, 20 અને 43 આપ્યા છે. તો આમાં ખૂટતો અંક શું હોઈ શકે? તો આપ પણ વિચારી શકો. તો તમે થોડી વાર વિચારો પછી હું તમને જવાબ આપું કે આમાં શું આવી શકે. 4, 9, 20 અને 43. તો ABCD માંથી શું આવી શકે? હવે જુઓ મિત્રો, તમે આમાં એક વસ્તુ નોટ કરો કે આ જે ખૂટતા અંક એમાં 4 અને 9, તો બંને વચ્ચે 5નો ડિફરન્ટ આવે છે. એટલે 4માં 5 નાખો એટલે 9 થાય.
પછી 9 ને 20માં તમે જુઓ તો એમણે શું કર્યું છે, જે 5નો ડિફરન્સ છે એને ડબલ કર્યા, 5 ને 5 10, અને એમાં 1 ઉમેરીને 11 કર્યા, એટલે એકી સંખ્યા જ થઈ, બરાબર. એટલે 9 અને 20ની વચ્ચે 11નો ડિફરન્સ. પછી 20 ને 43 વચ્ચેનો ડિફરન્સ જુઓ તો એ જે અહીંયા 11 આવ્યા એના ડબલ કરો 22, અને 22માં 1 નાખો 23, એટલે 20 ને 23 થાય 43. મીન્સ કે જે ડિફરન્સ આવે છે એના ડબલ કરીને એમાં 1 ઉમેરવાનું. તો હવે આપણે અહીંયા 43 અને અહીંયા ડિફરન્સ 23 આવ્યો, તો 23ના ડબલ કરો એટલે 46 થાય, અને એમાં 1 ઉમેરો એટલે 47. તો અહીંયા જવાબ 47 આવવો જોઈએ, પણ તમને થતું હશે કે આ 47 તો આમાં ક્યાંય નથી, એટલે આ પ્રિન્ટેડ મિસ્ટેક છે મિત્રો. આ 4માંથી એક પણ જવાબ નહીં આવે, તો આમાં તમને જવાબના માર્ક્સ મળી રહેશે એમના તરફથી, કારણ કે એમણે પોતે જ પ્રિન્ટેડ મિસ્ટેક કરી છે. એટલે તો આ રીતે તમને જીસેટના અવારનવાર પ્રશ્નોના જવાબ મળતા રહેશે. આ પેપર છે ડિસેમ્બર 19નું. થેન્ક યુ.